જય દ્વારકાધીશ। હું છું ભરતભાઈ ચોકલ, અભ્યુદય પરિવારમાંથી આવું છું અને આપણી ટીમના ધાકડ લીડર નગાભાઈ વાડિયા કે જે રહેવાસી ગોપના છે અને એના ઘરેથી 5 કિલોમીટર દૂર જે પાણી શેરિંગ કરે છે એનાથી એક જબરદસ્ત રિઝલ્ટ મળેલું છે, એની આપણે મુલાકાત લઈએ। ગામ અને નામ? મારું ગામ મેઘપર, મારું નામ છે કડાવલા પોલા ગોવા અને મારો તાલુકો જાદવપુર, જિલ્લો જામનગર। અને બાપા, તમને બીમારી કેવી હતી અને આ બીમારી પહેલા તમારી કન્ડિશન કેવી હતી, તમારી આર્થિક સ્થિતિ અથવા તો જે તમને બીમારી હતી એ સમયમાં તમે કેવો અનુભવ કર્યો? એટલે એ બીમારીમાં તો સાહેબ મને કંઈક ઘટે જેવી બીમારી હતી, પણ હવે પછી ત્યાંથી મેં નાના દવાખાનાની દવા ચાલુ કરી હતી, મેળ ના આવ્યો પછી હું જામનગર સતી રોકાણો। ત્યાંથી પછી મને સતીને રિપોર્ટ કાઢીને છેલ્લો સિટીઝનનો કેસ રિપોર્ટ કાઢ્યો ને એટલે મને કે તમારે ભાઈ કે મારી મશીન નથી, તમારે કે અમદાવાદ જવું છે। અમદાવાદની હું પછી અમદાવાદ ગયો, અમદાવાદથી ત્યાંથી પછી તેથી ચાલો ત્યાં 4 રિપોર્ટ કાઢ્યા છે, 2 રિપોર્ટ બાકી છે, તમે 8 દિવસ પછી પાછા આવજો। એટલે પછી ત્યાંથી પાછો વહી આવ્યો ઘરે આવી, ત્યાંથી પછી હું ગયો રાજકોટ ગયો, પછી ત્યાં ટ્રાવેલિંગમાં દાખલ થઈ ગયો અને ત્યાં 18,000 ડિપોઝિટ ભરી ત્યાંથી મારું થયું। અને મશીનના પાણી પીવાથી મને 100% ફાયદો, બહુ રાહત છે મને અને ખૂબ મને 90-95% જેવી મને કેરી છે અને સારું છે મને, અને પાણી પીવાથી તો મને બહુ ફાયદો છે। બાપા, આજે કેન્સરની બીમારી તમારા ઘરે આવી, એમાં તમે કેટલો ખર્ચો કર્યો હતો? એટલે ખર્ચો તો એવું છે, 2.5 લાખ તો મેં મારા ઘરના નાખ્યા અને 4.5 જેવું તો કાર્ડમાંથી નીકળી ગયા છે, એટલે 7 જેવું તો મેં પુકારી દીધું છે। અને જે બીમારી આવી એ વખતે મને નગાભાઈએ જાણ કરી હતી કે બાપા ખાઈ નતા શકતા, આ વાત સાચી છે? હા, હું ખાવાથી આ પાણી પીવાથી મોઢું મારું બહુ સાફ રહેતું અને આ પાણીથી મને 100% રાહત થઈ છે અને પાણીથી મને બહુ સારું છે અને હજી પાણી મારા ચાલુ જ છે। આજ 5 મહિનાથી ચાલુ છે અને હજી પાણી મારા ચાલુ રાખવાનું જ છે। 5 મહિનાથી તમે પાણી પીઓ છો, પાણી પીધા પછી તમને કેટલા ફાયદા છે? એટલે એ પાણી પીધા પછી તો મને બહુ રાહત છે, કોઈ 100% જેવું મને। અને આ પાણીથી મારું મોઢું સાફ રહે, પાણી પીવાથી મને અનાજ લેવાય છે અને ભૂખે લાગે છે, બહુ સારું છે આ પાણીથી, પૂરેપૂરી 100% મને રાહત છે। અને જે આવનારા સમયમાં આ ગામે બાપા આવી બીમારી આવે છે, ખરેખર એ લોકોને આ મશીનના પાણી પીવા જોઈએ કે ના પીવા જોઈએ? આ પાણી ગમે માણસોને કે આ પાણી પીવાથી તમને 100% ફાયદો રહેશે અને આ પાણી પીવાથી તમને સારામાં સારું થઈ જશે।